આજે આપણે બનાવીશું માંસ બનાવવા માટે આપણી પાસે કોટનનું કાપડ છે તો કોટનના કાપડમાંથી બનાવીશું। તો આપણે લંબાઈ છે તે 5 ઇંચ છે અને પહોળાઈમાં 9 ઇંચ છે। તે રીતે આપણું પીસ તૈયાર છે। ત્યાર પછી આપણે 3 ઇંચના 2 પીસ તૈયાર કરીશું ને એક આપણે લાંબી પટ્ટી માટેનું 28 ઇંચ કાપડ તૈયાર કરી લેશું। તો હવે આગળ આપણે સીવી લેશું। આપણી પાસે પહોળાઈમાં 1 ઇંચ છે અને લંબાઈમાં 3.5 ઇંચ છે। તે રીતે આપણી 2 પટ્ટી છે તે તૈયાર કરી છે। ત્યાર પછી આપણે સીવી લેશું। તો આપણે ચપટી લેશું। આપણે 2 ચપટી લઈ લીધી છે। હવે આપણે સિલાઈ કરી લેશું। તો આ રીતે બીજી બાજુ પણ પટ્ટી મૂકી લેશું 2 ચપટી લઈને। તો આપણે પટ્ટી મૂકી લીધી છે। હવે આપણે આ રીતે ઘડી વારીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે ઘડી વારી લીધી છે। હવે આપણે સિલાઈ લઈ લેશું। આપણે 28 ઇંચની પટ્ટી છે તે આપણે બનાવી લીધી છે। તો બે બાજુ આ રીતે સિલાઈ લઈ લીધી છે। તો હવે આપણું આ માંસ છે તૈયાર થઈ ગયું છે। તો આપણે સાઈઝમાં સિલાઈ લઈ લીધી છે। હવે આપણે 2 નિશાન કરી ને બે બાજુ એક ચપટી લેશું। તે રીતે આપણે માંસને તૈયાર કરીશું। તો આપણી પટ્ટી છે તેને આ રીતે રાખીને આપણે સિલાઈ લેશું। તો આપણે નાની નાની 2 ચપટી લઈ લેશું। આપણે આ રીતે 2 બાજુ ચપટી લઈ લીધી છે। હવે આપણે ઓટી લેશું। આપણે આ રીતે ઘડી વારી લેશું। ત્યાર પછી આ રીતે ઓટી લેશું। આપણે આ રીતે ઘડી વારીને ઓટી લેશું। તો આ રીતે આપણે ઘડી વારી લીધી છે। હવે આપણે સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું। તો આપણે આ રીતે ફરતી સિલાઈ લઈ લેશું। તો આ રીતે સરસ મજાનો કોટનના કાપડમાંથી માંસ બની જાય છે। તો આ રીતે સરસ મજાનું માંસ આપણું તૈયાર નાના ટુકડામાંથી।